નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 નું ગણિતનું માર્ચ 2023 ની અંતર્ગત લેવાયેલા પેપરનું સોલ્યુશન. તો આપણે આ પેપર સોલ્યુશનમાં માત્ર વિભાગ એ છે એના સોલ્યુશન કરવાના છે, પણ એની સાથે સાથે વિભાગ એના પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવા અને એ તમારી આવતી માર્ચ 2025 ની એક્ઝામ હોય, 26 ની હોય, કોઈ પણ એક્ઝામ તો એના અંતર્ગત આપણે કેવું વિચારવું કે જેથી વિભાગ એના તમામ જવાબ છે એ આપણે ઝડપથી અને સરળતાથી મેળવી શકીએ, એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો માર્ચ 2023 નું બેઝિક ગણિતનું પેપર સોલ્યુશન આપણે જોવું છે. તો જોઈએ માર્ચ 2023 નું પેપર સોલ્યુશન. ચલો, તો અહીંયા આપણો કોડ છે એ 18 માર્ચ 2023 ગણિતનો બેઝિક ગણિતનો કોડ છે અને એના અંતર્ગત વિભાગ એ થી શરૂઆત કરીએ. ચલો, એના અંતર્ગત પ્રથમ પ્રશ્ન એવો કંઈક પૂછ્યો એ ખરા ખોટા. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો એ 17 અને 23 નો ગુસા 1 છે. તો મિત્રો યાદ રાખો કે બે અવિભાજ્ય સંખ્યા હોય ને, બે અવિભાજ્ય સંખ્યા, તો એનો ગુસા હંમેશા 1 થાય. કેટલો થાય? તો એનો ગુસા હંમેશા 1 થાય. ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર. તો અહીંયા 17 અને 23 આ બંને શું છે? તો કે બંને અવિભાજ્ય સંખ્યા. તો આપેલ સંખ્યાનો ગુસા 1 છે એ આપેલ વિધાન સાચું છે. તો જવાબ આવશે ખરું, જવાબ આવશે. ત્યારબાદ જુઓ, x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 3. તો અહીંયા આપેલ વિધાન એ ખોટું છે. કેમ? કેમ કે આપેલ બહુપદી એ દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 શૂન્ય હોય, 2 થી વધુ શૂન્ય ન હોય. કાં દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, કાં 1 શૂન્ય હોય અથવા શૂન્ય હોય. આ ત્રણમાંથી એક હોય. ક્યારેય દ્વિઘાત બહુપદીના શૂન્યની સંખ્યા 3 ન હોય એટલે આપેલ વિધાન ખોટું થશે. કેવું થશે? તો કે આપેલ વિધાન ખોટું થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 છે એ ત્રિકોણમિતિના આપેલા છે. તો ત્રિકોણમિતિના પ્રશ્ન છે એના અંતર્ગત તમને કોષ્ટક ખાસ આવડતું હોવું જોઈએ. તો આપ સૌ જાણો છો એ મુજબ કે sin 90 અંશની કિંમત 1 થાય. તો અહીંયા sin a બરાબર 1 હોય તો આનો અર્થ એવો થયો કે a બરાબર 90 અંશ કિંમત છે. તો આપેલ વિધાન કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખરું થશે. sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય. ચલો આપણે સમજીએ. અહીંયા માની લો કે sin છે, sin 0 ની કિંમત કેટલી થાય? 0. અને sin 90 છે, આ sin 90 ની કિંમત 1 થાય. ચલો એનાથી આગળ જોઈએ. cos 0 છે, આની કિંમત થાય છે 1 અને cos 90 ની કિંમત થાય છે 0. ચલો, તો અહીંયા તમને બાઉન્ડ્રી આપી દીધી છે 0 થી 90, એનાથી બીજી કોઈ કિંમત ન હોય એટલે sin અને 90, sin ની 0 થી 90 ની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવે, એનાથી વધુ ક્યારેય ન હોય. તો અહીંયા આપેલ વિધાન એ કેવું થશે? તો આપેલ વિધાન એ ખરું થશે. બરાબર છે. તો આ 4 જેટલા ખરા અને ખોટા પૂછ્યા હતા, તો એની આપણે ચર્ચા કરી લીધી. હવે આગળ જોઈએ, તમને MCQ પર જેવા પ્રશ્ન આપેલા છે. ચલો, MCQ માં કીધું છે બે ધન પૂર્ણાંક p અને q આપેલા છે. હવે p ની કિંમત આપી છે ab² અને q ની કિંમત આપી છે a3b અને તમને પ્રશ્ન પૂછ્યો એ લસા. હવે આમાં એક પ્રશ્ન એ વસ્તુ યાદ રાખવાનું કે તમને બે સંખ્યાના લસા પૂછે ને તો મોટામાં મોટી ઘાત લેવાની. કોની? તો અહીંયા a અને b, અહીંયા a ની 1 ઘાત છે, અહીંયા a ની 3 ઘાત છે. તો a ની 3 ઘાત અને a ની 1 ઘાત, એમાંથી મોટામાં મોટી કિંમત કેટલી છે? a ની 3 ઘાત. ત્યારબાદ જો અહીંયા b ની 2 ઘાત છે અને અહીંયા b ની 1 ઘાત છે, તો મોટામાં મોટી લેવાની. તો લસા માટે a3 અને b નો સ્ક્વેર થશે. a3 અને b નો સ્ક્વેર એટલે આપણો જવાબ કયો થશે? તો કે વિકલ્પ નંબર C, a3 b². ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે આલેખની રીત સમીકરણ 6x - 3y + 10 અને અહીંયા છે 2x - y + 9. ચલો, હવે અહીંયા તમે જો તો અહીંયા a1/a2 લો તો અહીંયા 6/2 થાય એટલે 3/1. બરાબર, 2 તરી 6 ભાગ પડે. ચલો, b1/b2 લો તો અહીંયા b1/b2 થશે -3/-1, માઇનસ માઇનસ ઉડી જાય
તો 3/1 અને છેલ્લી C/C2 તો C1/C2 એટલે 10/9. તો જો A1/A2 અને B1/B2 ની કિંમત સમાન મળે છે, આનો અર્થ એવો થયો કે આપેલ બંને રેખાઓએ બરાબર 3 શક્યતાઓ છે. કઈ કઈ છે? તો કે બંને રેખાઓ કાં છેદતી રેખાઓ હોય, કાં બંને રેખાઓ સમાંતર રેખાઓ હોય અને કાં બંને સમપાતી રેખા હોય. તો એમાંથી વિકલ્પ નંબર બીજો કયો થશે? સમાંતર રેખા. જો ત્રણેય ગુણોત્તર સમાન હોય તો અહીંયા સમપાતી રેખા આવે અને કંઈ જ સમાન ન હોય તો એ છેદતી રેખા આવે. એટલે આપણો જવાબ થશે સમાંતર છે. તો આપેલ બંને રેખા એ કેવી થશે? સમાંતર રેખાઓ છે. જો તમને એક વસ્તુ સમજાવવી જોઈએ કે કોઈ પણ બે રેખા છે એની શક્યતા કઈ કઈ? તો કોઈ પણ બે રેખા હશે ને તો આવી રીતના કંઈક છેદતી હશે. એક શક્યતા આ થઈ, તો આને કહેવાય છેદતી રેખા. અથવા બંને રેખાઓ છે એકબીજાને સમાંતર હશે, એટલે આવી રીતના કંઈક એકબીજાને સમાંતર હશે. અને અથવા તો એક રેખા હશે એના ઉપર જ બીજી રેખા સંપાત થયેલી હશે. તો આ ત્રણેમાંથી એક જ વિકલ્પ હોય. તો અહીંયાથી વિકલ્પ આપણા માટે સાચો જવાબ ડી થશે. જોઈએ પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 છે આપણને આપેલો છે દ્વિઘાત સમીકરણ. ચલો દ્વિઘાત સમીકરણ માટે આપ સૌ જાણો છો એ મુજબ કે દ્વિઘાત બહુપદી માટે વિવેચક ડી નું સૂત્ર છે b² - 4ac. હવે આના 3 વિકલ્પ છે. કયા કયા આપણે સમજીએ કે જો b² - 4ac બરાબર 0 મળે તો બંને ઉકેલ મળી કેવા મળે? સમાન મળે. હવે જો b² - 4ac ધન મળે એટલે ગ્રેટર ધેન 0 મળે તો આના ઉકેલ કેવા મળે? તો કે આના ઉકેલ ભિન્ન ઉકેલ મળે. અને જો b² - 4ac છે આની કિંમત ઋણ મળે તો આના વાસ્તવિક ઉકેલ મળે નહીં. આના વાસ્તવિક ઉકેલ મળશે નહીં. ચલો આવી કંઈક વાત છે. હવે અહીંયા તમને કયો વિકલ્પ આપ્યો છે? તો કે બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય તો આની કિંમત કેવી હોવી જોઈએ? તો કે ધન હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ધન. એટલે વિકલ્પ નંબર સી b² - 4ac ગ્રેટર ધેન 0. પ્રશ્ન નંબર 8 જો. તો પ્રશ્ન નંબર 8 છે એ શેનો છે? તો પ્રશ્ન નંબર 8 છે એ અંતર સૂત્રનો છે. શેનો છે? તો કે અંતર સૂત્રનો છે. હવે એના અંતર્ગત તમને બે બિંદુઓ આપી દીધા છે અને તમને પ્રશ્ન આ ટાઈપનો પૂછ્યો છે. શું પ્રશ્ન પૂછ્યો છે? કે 0 થી 6 અને 0 - 2 વચ્ચેનું અંતર કેટલું? તો અહીંયા તમારે આવી રીતે તમે કરી શકશો કે બે બિંદુ વચ્ચેનું અંતર AB પહેલામાંથી પહેલું બાદ કરો તો 0 માંથી 0 બાદ કરો અને બીજામાંથી બીજું બાદ કરો તો અહીંયા 6 માંથી -2 બાદ કરો. ચલો આ 0 માંથી 0 એટલે આ તો નીકળી જાય, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 6 ને 2 8 અને 8 નો વર્ગ 64 અથવા તો વર્ગ ઉડી જાય તો અંતર કેટલું આવશે? 8 આવશે. ચલો તો વિકલ્પ નંબર બી જવાબ થશે. સંભાવનાનો એક પ્રશ્ન જોઈએ. તો સંભાવનાનો તમને પ્રશ્ન આપ્યો છે કે ગણિતની પરીક્ષામાં 80 ગુણમાંથી 80 ગુણ મળે એવી સંભાવના કેટલી? તો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવું પડશે કે P ઓફ A બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામો. ચલો શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. હવે અહીંયા તમારા કુલ પરિણામો કેટલા હશે એ સમજવાનું છે. કોઈ વિદ્યાર્થી છે એને 80 માંથી 1 ગુણ આવે છે, કોઈ વિદ્યાર્થીને 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, એના 80 ગુણ સુધી આવે એટલે 80 શક્યતા થઈ જાય. તો કે કુલ પરિણામ 80. તો કે એવું નથી. કેમ? કેમ કે કોઈ વિદ્યાર્થી એવો હશે કે એને 0 આવ્યા. કેટલા આવ્યા? 0 ગુણ આવ્યા. તો 80 ગુણના પ્રશ્નપત્ર માટે કોઈ વિદ્યાર્થીને 0 ગુણથી શરૂઆત કરી અને 80 ગુણ સુધી આવી શકે. તો અહીંયા કુલ પરિણામ કેટલા થશે? તો અહીંયા 80 નહીં થાય પણ કુલ પરિણામ 81 થશે. શા માટે? કેમ કે વિદ્યાર્થીને 1 ગુણથી શરૂઆત કરી 1 2 3 4 80 તો આવી જ શકે પણ કોઈ એવો વિદ્યાર્થી છે એને કંઈ જ સાચું નથી પડતું, એને 0 માર્ક આવે છે તો એની કુલ પરિણામ 81 થશે. 80 માંથી 80 આવી શકે એવી શક્યતા કેટલી? 1. તો અહીંયા 1/81 વાળો વિકલ્પ ગોતો એટલે વિકલ્પ નંબર સી
કે 80 માંથી 80 ગુણ મળે એવી સંભાવના એવી કેટલી થશે તો કે 1/81 થશે. જો પહેલા જ આ વિકલ્પ ટીક કરવાનું મન થાય પણ આ નહીં આવે, બરાબર. એનું કારણ પણ તમને સમજાયું કે કુલ પરિણામ 80 નથી થતા, કુલ પરિણામ છે શૂન્ય ગુણ પણ આવી શકે એટલે 81 કુલ પરિણામ થશે. ચલો આગળ જોઈએ. તો આગળનો પ્રશ્ન આપ્યો છે આપણને બહુપદીનો પ્રશ્ન આપ્યો છે. ચલો હવે અહીંયા ભૂલ થવાની શક્યતા છે. અહીંયા આના માટે તો કોઈ ભૂલ નહીં થાય કે અહીંયા તમને y બરાબર p ઓફ x નો આલેખ આપેલો છે, બરાબર. તો એક અક્ષને જેટલા બિંદુમાં છેદે ને એટલા શૂન્ય કહેવાય. ચલો અહીંયા એક અક્ષને એક બિંદુ અને બે બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા 2 થશે. તો શૂન્યની સંખ્યા 2 થશે. હવે આ જ પ્રશ્નમાં તમારી મજા લેવી છે. તો આ પ્રશ્નમાં નાનકડું ચેન્જ કરી અને આમ કરી નાખે x બરાબર p ઓફ y. તો x બરાબર p ઓફ y કહી દે તો કેટલા શૂન્ય થશે? શું 2 જ થઈ છે કે 1 ને 1 2? તો કે ના, અહીંયા તમારો જવાબ બદલી જશે. જો ક્યારેક આ ટાઈપનું હોય તો જોજો x બરાબર p ઓફ y હોય તો તમારે જોવાનું કે અહીંયા હવે ગ્રાફ y અક્ષને કેટલી વાર છેદે છે એ તમારે જોવું પડશે. એટલે કે અહીંયા તમારું એક જ વખત છેદે તો એનું છેદ બિંદુ 1 છે, એટલા માટેના શૂન્યની સંખ્યા 1 થશે. આ ટાઈપનો પ્રશ્ન ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે. અત્યાર સુધીમાં એક જ વાર પૂછાયેલો છે, પણ ભવિષ્યમાં પૂછાય તો તમને તકલીફ ન પડે એટલા માટે ક્યારેક જો x બરાબર p ઓફ y હોય તો ત્યારે આપણે y અક્ષને ધ્યાનમાં લેવી પડશે, ત્યારે x અક્ષ નહીં ચાલે. જોઈએ આગળનો પ્રશ્ન. તો એના પછીનો પ્રશ્ન છે એમાં તમને આપી દીધું છે કે વર્ગીકૃત માહિતીના થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્રના છેદ બિંદુનો XY એ શું થશે તો કે મધ્યસ્થ થશે. શું થશે તો કે મધ્યસ્થ થશે. આગળ કીધું છે ચોક્કસ ઘટનાની સંભાવના. તો જો આટલી ઘટના યાદ રાખવાની. ચલો અહીંયા તમને સમજાવી દઉં છું એક ચાર્ટની કે જો ઘટના સંભાવનામાં પૂછાય, ચોક્કસ ઘટના પૂછાય તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 થશે. જો તમને પૂછાય અશક્ય ઘટના તો અશક્ય ઘટનાની સંભાવના 0 થશે. હું એમ કહું કે સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું તો ચોક્કસ ઘટના થઈ તો એનું મૂલ્ય 1. હવે હું એમ કહું કે એક અઠવાડિયામાં 8 વાર આવવાની સંભાવના, તો એક અઠવાડિયામાં 8 આવવી આ ઘટના અશક્ય છે. એક અઠવાડિયામાં મેક્સિમમ 7 દિવસ આવે તો ક્યારે 8 દિવસ આવી શકે નહીં, તો આવી સંભાવના અશક્ય છે તો 0 થાય. તો અહીંયા તમને શું પૂછ્યું? એ ચોક્કસ ઘટનાની, તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 થશે. કેટલી થશે? 1 થશે. આગળ જોઈએ વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? ચલો અહીંયા બે પ્રશ્ન થાય, બંને પ્રશ્ન તમને સમજાયું. આ છે આપણો વર્તુળ અને જો આ જે એક બિંદુમાં છેદે તો આને કહેવાય સ્પર્શક. સમજો, આને કહેવાય સ્પર્શક. હવે જો વર્તુળમાં આવી રીતના છેદે તો આને સ્પર્શક ન કહેવાય. હવે આ થઈ જાય આપણી છેદિકા થઈ જશે. શું થઈ જશે તો કે આ થઈ જશે છેદિકા. તો એ સમજવાનું, અહીંયા વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં સ્પર્શે. કેટલા બિંદુમાં? એક બિંદુમાં અહીંયા. અને જો પ્રશ્ન પૂછે કે છેદિકા વર્તુળને કેટલા બિંદુમાં છેદે તો તમારો જવાબ થશે 2 થશે. શું થશે તો 2 થશે. તો અહીંયા બંને પ્રશ્ન એકી સાથે યાદ રાખવાના. જો તમને સ્પર્શક પૂછે તો એક બિંદુમાં છેદે અને જો તમને છેદિકા પૂછે તો તમારો આવશે જવાબ 2. તો અહીંયા વર્તુળનો સ્પર્શક પૂછ્યો છે તો અહીંયા આપણો જવાબ થશે 1 જવાબ થશે. જો અહીંયા તમને બંને વસ્તુ સાથે સાથે વિચારતા શીખવાડું છું, બરાબર. અહીંયા તમને ચોક્કસ ઘટના કે તો 1, અશક્ય ઘટના કે તો 0. સેમ એવી રીતના તમને અહીંયા સ્પર્શક અને છેદિકા વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો આગળ જોઈએ. તો આગળ છે પ્રશ્ન નંબર 14, 15 અને 16. ચલો તો અહીંયા પહેલા આપણે સમજી લઈ પ્રશ્ન નંબર 14. તો વર્તુળ એક ચતુષ્કોણની બધી બાજુને સ્પર્શે છે. ચલો આવી રીતના છે કે વર્તુળ છે ને એ ચતુષ્કોણની બધી બાજુને સ્પર્શે, એટલે આવો કંઈક ચતુષ્કોણ છે અને એની અંતર્ગત આવો કંઈક વર્તુળ છે. તો આ ચક્રીય ચતુષ્કોણ થયો, બરાબર. એમાં તમને નામ આપી દીધું કે આનું નામ ABCD છે. ચલો એમાં AB ની કિંમત કેટલી આપી છે તો કે આની કિંમત 7 આપી, BC ની 3 આપી, CD ની 4 આપી,
અને એડી ની કિંમત શોધવાની કીધું. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે સામસામેની બે બાજુઓનો સરવાળો સમાન થાય એટલે કે અહીંયા ચક્રીય ચતુષ્કોણ હોય એના અંતર્ગત AB અને BC નો AB અને CD નો સરવાળો કરો એ સામસામેની બંને બાજુ AD વત્તા BC જેટલો થાય. સમજો આ સામસામેની બાજુનો સરવાળો કરો એનું મૂલ્ય હંમેશા સામસામેની બે બાજુના સરવાળા જેટલું થાય એટલે કે 7 + 4 બરાબર શું આપણને છે AD આપણે શોધવો છે વત્તા BC એટલે 3. ચલો 7 + 4 એટલે 11. તગડા ના બાજુ ધકેલો તો -3 બરાબર AD. તો 11 માંથી 3 જાય તો કેટલા આવશે 8. તો ચક્રીય ચતુષ્કોણમાં આ વસ્તુ યાદ રાખશું કે સામસામેની બે બાજુનો સરવાળો અને કિંમત સમાન હોય તો આપણો જવાબ થશે 8. તો AD ની કિંમત થશે 8. ત્યારબાદ તમને આપી દીધું છે સૂત્ર થીટા ખૂણાવાળા લઘુચાપની લંબાઈ. ચલો તમને બે વસ્તુ સમજાવું. એક સમજાવ ચાપની લંબાઈ, એક સમજાવ ચાપની અને એક સમજાવ વૃત્તાંશ. ચલો આ છે આપણું વર્તુળ. હવે આ વર્તુળનું કેન્દ્ર છે. માની લો કે અહીંયાથી આટલું જોઈ છે તો આને કહેવાય લઘુચાપ. તો આ લઘુચાપની લંબાઈ છે. ચાપ હોય તો ચાપની લંબાઈનું સૂત્ર થાય πr થીટા છેદમાં 180 ડિગ્રી 180 બરાબર. આ થયું ચાપનું સૂત્ર. હવે જો તમને એમ કે આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ એની ચાપ છે અને આવી રીતના બે ત્રિજ્યાથી આ ભાગ ઘેરાય છે તો આને શું કહેવાય મિત્રો? તો કે આને કહેવાય વૃત્તાંશ. શું કહેવાય? વૃત્તાંશ. વૃત્તાંશ કઈ રીતના બને? તો કે બે ત્રિજ્યા અને ચાપ આને ભેગા કરો તો એક વૃત્તાંશ બને. વૃત્તાંશના 3 પ્રકારે લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધ વૃત્તાંશ. એમાંથી આપણને પૂછ્યું છે વૃત્તાંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ જ્યારે પણ તમને કે તો એનું સૂત્ર યાદ રાખજો πr² થીટા છેદમાં 360 ડિગ્રી. તો અહીંયા હું તમને બે સૂત્ર સમજાવું. કયા કયા સમજો? જો તમને ચાપ કે એટલે આટલી લંબાઈ કે તો πr થીટા છેદમાં 180 વાર્તા પૂરી. પણ જો શબ્દ આપે છે વૃત્તાંશ, વૃત્તાંશ એની સંધિ છૂટી પાડો તો વૃત્ત વત્તા અંશ. વૃત્ત એટલે વર્તુળ, વર્તુળનો અંશ એટલે ભાગ. આ વર્તુળનો આ નાનકડો ભાગ એને કહેવાય વૃત્તાંશ. બરાબર. એક રોટલી હોય, રોટલીમાંથી એક કટકો તમે ખેંચી લો, કાપી નાખો તો એને કહેવાય વૃત્તાંશ. બરાબર. એ રોટલીનો નાનકડો ભાગ. તો એ વૃત્ત વત્તા અંશ, વર્તુળનો અંશ. તો એનું તમને કહે તો πr² થીટા છેદમાં 360. પણ ચાપની લંબાઈ કે તો એ થશે πr થીટા છેદમાં 180. હવે મજાની વાત એ કે તમને વિકલ્પમાં બે આપ્યા. બરાબર. તમને જો ખાલી સૂત્ર આવડતું હોય ને તો તમને આ બેમાં કન્ફ્યુઝ થાવ. પણ અહીંયા આપણને ચાપની લંબાઈ પૂછીએ તો એની કિંમત થશે πr થીટા છેદમાં 180 અને અંશ. હવે જો અહીંયા બોર્ડના પેપરમાં અહીંયા અંશ કર્યું નથી તો આ ખોટું કહેવાય. આ બોર્ડના પેપરની પણ ભૂલ છે. કેમ કે ખૂણાના બે એકમ છે. ખૂણો છે ને એના બે એકમ છે. એક એકમ છે અંશ અને બીજો એકમ છે રેડિયન. તો અહીંયા બોર્ડના પેપરમાં પણ ભૂલ છે. અહીંયા તમને ડિગ્રી ન કરે તો એનો અર્થ એવો થાય કે આ 180 રેડિયનમાં આવે અને હકીકતમાં આપણા સૂત્રમાં 180 છે એ અંશમાં આપેલું. એટલે સાચો જવાબ શું થાય? તો સાચો જવાબ થાય πr થીટા છેદમાં 180 અંશ આવશે, રેડિયન નહીં આવે. બરાબર. એટલે આ એક વસ્તુ સમજો. એના પછી છેલ્લો પ્રશ્ન જોઈએ, 16મો પ્રશ્ન. તો 16મા પ્રશ્નમાં તમને આપી દીધું છે વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી એનું ક્ષેત્રફળ કેટલું થાય. હવે જો આ ટાઈપના પ્રશ્ન હોય ને એમાં સૂત્ર લખી નાખવાનું. આ ટાઈપના દાખલા હોય તો અહીંયા તમને કીધું છે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ છે એ છે πr². તો અહીંયા ક્ષેત્રફળ છે એ કોના ચલે છે? તો કે ત્રિજ્યાના વર્ગમાં. બરાબર. હવે ત્રિજ્યા છે r તમે બમણી કરો ને, r બમણી, તો બમણી કરવી એટલે 2 ગણી કરવી. તો અહીંયા r નો વર્ગ સમજવાનો. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો ક્ષેત્રફળ કેટલું થશે? તો કે ક્ષેત્રફળ એ 4 ગણું થશે. કેટલું થશે? તો કે ક્ષેત્રફળ એ 4 ગણું થશે. એટલે આપણો જવાબ શું થશે? તો કે 4 ગણું એ થશે આપણો જવાબ થશે. તો મિત્રો આ હતું માર્ચ 2023 નો વિભાગ એ. પણ મિત્રો સાથે સાથે એ પણ વસ્તુ યાદ રાખજો કે હાલ છે 2024 પછીથી આપણી થોડીક બ્લુપ્રિન્ટ ચેન્જ થઈ છે. અને એ શું છે તમને બ્રીફમાં નહીં પણ ટૂંકમાં સમજાવો તો હવે પછીની બ્લુપ્રિન્ટ છે આવી કંઈક છે કે વિભાગ એ છે એ હવેથી કેટલાનું પૂછાય છે?
24 ગુણનું પૂછાય છે, જેના અંતર્ગત 4 ખરા ખોટા હોય છે, એમસીક્યુ હોય છે, ખાલી જગ્યા હોય છે, ટૂંકા પ્રશ્ન હોય છે અને જોડકા હોય છે. આ બધું ભેગું કરી અને વિભાગે કેટલું હોય છે? 24. માર્ચ 2023 ભલે 16 ગુણનું હોય, પણ આ વિભાગે 2024 થી બરાબર માર્ચ 2024 થી આપણી બ્લુપ્રિન્ટ છે એમાં થોડોક ચેન્જ આવ્યો છે, તો આ પણ ધ્યાનમાં લેજો. આપણે ઉપર છેલ્લી થોડીક આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં જોઈએ તો પેપર એટલું બધું લેન્ધી હતું નહીં, બરાબર. આ પ્રશ્ન છે એ દ્વિઘાત બહુપદીના છે, આ બધા પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર. એનું અમારે ડિટેલમાં સોલ્યુશન જોતું હોય તો તમારે શું કરવાનું છે? તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જવાનું છે. એમાં આપણે બહુપદી આખું ચેપ્ટર મૂકી દીધું છે. બહુપદી ચેપ્ટરના દાખલા નંબર 1 થી માંડીને બંને સ્વાધ્યાયના બધા દાખલા મૂકી દીધા, બરાબર. એની સાથે સાથે આપણે ઉદાહરણ મૂકી દીધા. તો અહીંયા આપણે 2 ચેપ્ટર છે, તમારે બહુપદી ચેપ્ટર છે, આ બહુપદી ચેપ્ટરનો ગુણભાર બેઝિકમાં 6 ગુણ છે. સંભાવના ચેપ્ટર છે, આ સંભાવના ચેપ્ટરનો ગુણભાર 14 છે. આંકડા શાસ્ત્ર છે તો આંકડા શાસ્ત્ર છે એનો ગુણભાર છે એ 16 છે, બરાબર છે. અને સમાંતર શ્રેણીની વાત કરીએ તો એનો ગુણભાર અંદાજિત 12 થી 13 માર્ક છે. અને પ્રમેયની વાત કરી તો પ્રમેય છે એ 7 ગુણ છે. હવે આટલામાંથી તમે આટલું કરો ને તો પણ તમે સરવાળો કરો 16 30 36 38 48 7 53, આટલું કરો ને તો 53 ગુણ થાય. હવે આ 53 ગુણમાંથી તમે આપણી ચેનલ ઉપર જઈજો, આ બહુપદી ચેપ્ટર આખું ફ્રીમાં કરાવી દીધું, બરાબર. સાથે સાથે સંભાવના આખું ચેપ્ટર ફ્રીમાં કરાવી દીધું. પહેલા દાખલાથી માંડી છેલ્લા દાખલા સુધી બધા જ આપણે મૂકી દીધા. અને હવે આવતા સમયમાં આપણે આંકડા શાસ્ત્ર અને પ્રમેય તરફ પણ જઈએ. એટલે તમે આપણી ચેનલ ઉપરથી માત્ર આપણા જ વિડીયો જોઈ લો ને તો પણ તમે પાસ નહીં, તમે 53 ગુણ લાવી શકો, બરાબર. એ પણ તમે સ્માર્ટ વેમાં સહેલાઈથી. તો આપણે આ બધા ચેપ્ટરની લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકી દેવાના છે, તો તમે એ પણ તમે જોઈ અને તમારું સ્ટડી આગળ ચાલુ રાખી શકશો. ધન્યવાદ.